નમસ્કાર. હવે ફરીથી બીજા કોર્સ 2A કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યેયતાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોઈએ. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, ઉપનિષદની કેળવણીની વ્યાખ્યા લખો. પ્રશ્ન 2, એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? પ્રશ્ન 3, ખાલી જગ્યા સ્વામી વિવેકાનંદનો પ્રેરણા મંત્ર હતો. પ્રશ્ન 4, ડાયેટનું પૂરું નામ જણાવો. પ્રશ્ન 5, NCERT ની નીચે કુલ કેટલી ક્ષેત્રીય સંસ્થાઓ કાર્ય કરે છે? પ્રશ્ન 6, કેળવણીની મુખ્ય 3 સંસ્થાઓ કઈ કઈ છે? પ્રશ્ન 7, શીખવાની પ્રક્રિયા માટે મનોવિજ્ઞાનની ભાષામાં વપરાતો શબ્દ કયો છે? પ્રશ્ન 8, સ્વ ઓળખ એટલે શું? પ્રશ્ન 9, ખ્યાલ માટે બીજા કયા શબ્દો વપરાય છે? અને પ્રશ્ન 10, અનૌપચારિક જૂથનું એક ઉદાહરણ આપો. કોર્સ 2A માં પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, ગીજુભાઈ બધેકાની કોઈ પણ 2 શિક્ષણ પદ્ધતિઓના નામ લખો. પ્રશ્ન 2, GCERT ના કોઈ પણ 2 ઉદ્દેશો જણાવો. પ્રશ્ન 3, જ્ઞાન પ્રાપ્તિના સોપાનો કયા કયા છે? પ્રશ્ન 4, શિક્ષણની સમાજ વ્યવસ્થા પર થતી 4 હકારાત્મક અસર લખો. પ્રશ્ન 5, જ્ઞાન પ્રત્યેનું મનનું વલણ કયા 3 પ્રકારનું છે? અને હવે પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો અને કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, કેળવણીના મર્યાદિત અર્થમાં સમાવિષ્ટ કોઈ પણ 3 મુદ્દા વિશે લખો. પ્રશ્ન 2, બિન સાંપ્રદાયિકતાનો અર્થ જણાવી તેનું મહત્વ લખો. પ્રશ્ન 3, શિક્ષણની ઉદ્યોગ અને કૃષિ પર થતી અસરો લખો. અને પ્રશ્ન 4, રાષ્ટ્રીય અભ્યાસક્રમના દસ્તાવેજોની ભલામણો લખો. અને હવે કોર્સ 2A નો પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો અને કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, ગાંધીજીએ આપેલ શિક્ષણના હેતુઓની વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 2, ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ભૂમિકા વિગતવાર લખો. પ્રશ્ન 3, અધ્યેયતાને અભિપ્રેરિત કરવાના ઉપાયો જણાવો. આ સાથે કોર્સ 2A ના 35 ગુણના પ્રશ્ન થાય છે પૂરા. અને હવે કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, બુદ્ધિના તાત્વિક ચિંતનની વાત કયા ગ્રંથમાં કરવામાં આવી છે? પ્રશ્ન 2, તૈતરીય ઉપનિષદમાં કઈ 2 અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવેલો છે? પ્રશ્ન 3, આધુનિકીકરણની સંકલ્પના સમજાવો. પ્રશ્ન 4, ભારતીય બંધારણમાં સત્તાની વહેંચણી કયા 3 ભાગમાં કરવામાં આવી છે? પ્રશ્ન 5, વેદકાળમાં માનવ જીવનનું પરમ લક્ષ્ય કયું હતું? પ્રશ્ન 6, શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં આચાર્ય કે શિક્ષક દ્વારા કયા રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે? પ્રશ્ન 7, શહેરીકરણની ગામ અને શહેર પર થયેલી અસરો જણાવો. પ્રશ્ન 8, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અન્વયે કઈ ઉંમરના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે? અને હવે પ્રશ્ન 9, RTE મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછું કેટલા દિવસનું શિક્ષણ કાર્ય થવું જોઈએ? કોર્સ 2B એનો બીજો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર આપો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, નઈ તાલીમના 4 ભાગ જણાવો. પ્રશ્ન 2, શિક્ષક વિદ્યાર્થીના માતા પિતા સાથે સંબંધો સ્થાપવાનું કૌશલ્ય કેળવવું શા માટે જરૂરી છે? શિક્ષકે વિદ્યાર્થીના માતા પિતા સાથે સંબંધો સ્થાપવાનું કૌશલ્ય કેળવવું શા માટે જરૂરી છે? 3, સામાજિક પરિવર્તન લાવવામાં જવાબદાર પરિબળો કયા કયા છે? પ્રશ્ન 4, કન્યાઓને શિક્ષણમાં સમાન તક મળે એ માટેના તમારા કોઈ પણ 4 સૂચનો આપો. અને હવે પ્રશ્ન 5, આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ વિશે જણાવો.
અને હવે પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો. કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, સફળ શિક્ષક બનવા માટે જરૂરી એવા કોઈ પણ 3 વૈયક્તિક ગુણો જણાવો. પ્રશ્ન 2, સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણની ભૂમિકા સ્પષ્ટ કરો. પ્રશ્ન 3, માનવ અધિકાર એટલે શું? ટૂંકમાં સમજાવો. અને હવે પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો અને કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, મુખ્ય શિક્ષક એ શાળાના શિક્ષણ રૂપી રથનો સારથી છે. આ વિધાનને સાર્થક કરવા માટે મુખ્ય શિક્ષકમાં કયા કયા ગુણો હોવા જોઈએ? પ્રશ્ન 2, લોકશાહી શિક્ષણના સંદર્ભમાં આ મુદ્દાઓ ધ્યાનમાં લઈ ચર્ચા કરો. પહેલો મુદ્દો છે અભ્યાસક્રમ, બીજો શિક્ષણ પદ્ધતિ, ત્રીજો મુદ્દો શાળાનું સ્વરૂપ, ચોથો મુદ્દો શિક્ષક અને પાંચમો મુદ્દો વિદ્યાર્થી. અને હવે પ્રશ્ન 3, સમાન શૈક્ષણિક તક માટે કોઠારી પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો જણાવો.